પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલમાં વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે કલોલ ખાતે આવેલી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કલોલ અને કલોલ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન યુવાનો, સામાજિક કાર્યકરો તેમજ નિયમિત રક્તદાતાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી રક્તદાન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સતત 10 વખતથી વધુ રક્તદાન કરનાર રક્તદાતાઓને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેમ્પમાં ભાગ લેનાર આવનાર દરેક રક્તદાતાને જે.કે. લક્ષ્મી સિમેન્ટ તરફથી સંભાળના સ્વરૂપે વિશેષ ભેટ અર્પણ કરવામાં આવી હતી, જેના કારણે રક્તદાતાઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના દિલીપભાઈ દવે, ઉર્વશીબેન ઓઝા, ડૉક્ટર સુનિતાબેન એન્જિનિયર, બ્લડ બેંકના ડૉક્ટર નીલ પટેલ સહિત અન્ય ડૉક્ટરો, સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિશ્વ રક્તદાતા દિવસના અવસરે યોજાયેલ આ રક્તદાન કેમ્પ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ માનવતા અને સેવાના સંદેશને મજબૂત બનાવતો એક પ્રેરણાદાયક પ્રયાસ સાબિત થયો છે. રક્તદાન દ્વારા અનેક લોકોના જીવનમાં આશાનો સંચાર કરી શકાય અને દરેકને સ્વસ્થ વ્યક્તિત્વ નિયમિત રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ. વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ.